નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે। મોખા ગામે સ્ત્રી સશક્તિકરણ તરફ મોટું પગલું। પીસીબીએલ કંપનીના સહયોગથી 50 સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે। મોખા ગામે સ્ત્રી સશક્તિકરણ તરફ મોટું પગલું। પીસીબીએલ કંપનીના સહયોગથી 50 સિલાઈ મશીનોનું વિતરણ। મોખા ગામમાં આજ રોજ પીસીબીએલ કંપનીના સહયોગથી તથા મોખા ગ્રામ પંચાયતના પ્રયત્નોથી સ્ત્રી સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી। ગામની બહેનો આર્થિક રીતે સશક્ત બને તે હેતુથી પીસીબીએલ કંપની દ્વારા પ્રથમ તબક્કામાં 24 અને બીજા તબક્કામાં 26 મળી કુલ 50 સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ તથા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। સાથે પીસીબીએલ એચઆર હેડ પ્રવીણ ખંડેલવાલ સાહેબ, અપૂર્વ પાઠક સાહેબ, શિખા મેડમ અને સુખદેવસિંહ જાડેજા હાજર રહ્યા હતા। મુખ્ય અતિથિ શક્તિસિંહ જાડેજાનું સન્માન સરપંચ પ્રતિનિધિ તિલક ફફલ તથા ઉપસરપંચ રામજી આહિર દ્વારા કરવામાં આવ્યું હતું। પીસીબીએલ હેડ પ્રવીણ ખંડેલવાલનું સન્માન સદસ્ય ટપુભા જાડેજા તથા પૂર્વ ઉપસરપંચ સાલેમામદ સમા દ્વારા કરવામાં આવ્યું હતું। મોખા સરપંચ હિનાબેન ફફલનું સન્માન પંચાયત સદસ્યો સુગ્રાબાનુ સમા તથા રૂકસાના બાનુ સમા દ્વારા કરવામાં આવ્યું હતું। અપૂર્વ પાઠકનું સન્માન પંચાયત સદસ્યો મહિતસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા અને સિકંદર સમાદ દ્વારા કરવામાં આવ્યું હતું। શિખા મેડમનું સન્માન સરપંચ હિનાબેન ફફલ દ્વારા કરવામાં આવ્યું હતું। સુખદેવસિંહ જાડેજાનું સન્માન તિલક ફફલ દ્વારા કરવામાં આવ્યું હતું। જીગ્નેશ હુંબલનું સન્માન હાજી સિદ્દીકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ન્યૂઝ રિપોર્ટર સિરાજ મલેકનું સન્માન ઉપસરપંચ રામજી આહિર દ્વારા તથા ન્યૂઝ એડિટર કાસમભાઈ ખલીફાનું સન્માન સરપંચ પ્રતિનિધિ તિલક ફફલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોખા સરપંચ હિનાબેન તલક્ષી ફફલ, ઉપસરપંચ રામજી આહિર, સરપંચ પ્રતિનિધિ તિલકભાઈ ફફલ તથા પંચાયત સભ્યો ટપુભા જાડેજા, દશરથસિંહ જાડેજા, જીગ્નેશ હુંબલ, મહિતસિંહ જાડેજા, સુગ્રાબાનુ સાલેમામદ સમા, રૂકસાનાબાનુ સિકંદર સમા ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત ગ્રામજનો હાજી સિદ્દીક ગગડા, શરીફભાઈ સમા, કાનાભાઈ આહિર, ઈશાભાઈ સુણા, મહેશ ફફલ, હિતેશ આહિર, રાજેશ આહિર, કાનજી આહિર, કીર્તન રાજગોર, નિખિલ ડાંગર, ભરત આહિર, મનીષ આહિર, રાજ રાજગોર, હરેશ ફફલ, કરણ ગોસ્વામી, હાર્દિક ફફલ, પ્રવીણ આહિર, ધવલ ફફલ અને સૌર્ય ફફલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન જીગ્નેશ હુંબલ તથા તિલક ફફલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ પૂર્વ ઉપસરપંચ સાલેમામદ સમા દ્વારા કરવામાં આવી હતી। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ દોસ્તો। કચ્છના દરેક ગામડાઓમાં કંઈક ને કંઈક પ્રવૃત્તિ થતી હોય છે, પરંતુ આ વિકાસ ક્યારે કે જ્યારે કોઈ કંપની આવતી હોય અને કંપની પોતાના CSR ફંડમાંથી જ્યારે ગામના વિકાસ માટે પૈસો વાપરે ત્યારે ગામ ઉજ્જવળ થતું હશે અને ગામ ખૂબ પ્રગતિ કરતું। એવું જ ગામ મુન્દ્રા તાલુકાનું મોખા અમે આવ્યા છીએ। મોખા ગામની વાત કરું તો આ ગામની અંદર અમે જ્યારે તમામ ગામ મુલાકાત લીધી અને ગામના રોડો પણ જોયા તો એક જબરદસ્ત કહેવાય કે સ્વચ્છતા, એક ગામડું કેવું હોય તો એ ગામનું જો એની કરી આપણે વ્યાખ્યા લઈ તો એ મોખા પણ ગામ આવે છે। આજે અમે મોખા ગામ આવે ત્યારે તમારા ગામમાં શું વિશેષતા છે? અમારા ગામમાં તો બધું સારું છે। હા, કોઈને તકલીફ, પાણી, ગટર, બધે છાત્રા જેવું હોય તો ગાયો માટે પણ સારું। ગામડું કેવું હોય એ સમજવું હોય તો આપણે ગામના યુવાનોને પણ મળતા હોય છે, ત્યારે યુવાનો પણ આપણી સાથે છે। મોખા ગામની શું ખાસિયત છે? મોખા ગામ એવું તો શું છે કે લોકો મોખા ગામમાં આવે જોવા માટે? પહેલાં તો અમારું ગામ મોખા અનોખા તરીકે ઓળખાય છે, કેમ કે કાંઈક અનોખું ગામ છે। પહેલાં તો ગામની વાત કરું તો ગામમાં રોડ, રસ્તા, ગટર લાઈન અને CCTV કેમેરાથી સજ્જ છે। અને હાલના જે સરપંચ છે હિનાબેન તિલકભાઈ ફફલ, એમના દ્વારા ખૂબ જ સુંદર કાર્યો થઈ રહ્યા છે ગામમાં। બાજુમાં PCBL કંપની દ્વારા પણ અવારનવાર કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરવામાં આવે છે।
સ્કૂલોમાં બાળકોને પણ કાંઈક ને કાંઈક ગિફ્ટ ને બધું આપવામાં આવે છે. એટલે ગામમાં આરોગ્ય, શિક્ષણ અને રોડ, રસ્તા, ગટર લાઈન બધી જ સુવિધાથી સજ્જ છે આ ગામ. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે અગર કોઈ પ્રગતિ કરતું હોય તો આ મોખા ગામ છે. અને એમને ખૂબ સારો વાત કર્યો કે આ મોખા ગામ અમારું સૌથી અનોખું ગામ છે. તો હવે આપણે બહેનો સાથે પણ મળશું, પણ એમની સાથે જવાબદારી વ્યક્તિ, પ્રતિનિધિ આપણા સાથે અમારા મિત્ર પણ છે. સાહેબ, આપના મોખા ગામની અમે મુલાકાત લીધી. ખૂબ સારી સફાઈ છે અને જૈન સમાજની પણ વસ્તી વધારે છે. આમ તો જોઈએ તો ગામડું એક જે ફિલ્મ સિટી ટાઈપનું લાગે છે. મંદિર, રહેણાંક વિસ્તારો, ખૂબ સુંદર ગામ છે. ત્યારે મોખા ગામ વિશે આપ થોડીક મને માહિતી આપો કે મોખા ગામને આપ સ્વચ્છ કરવા માટે કઈ રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છો? મારું ગામ મોખા, એટલે પેલા ભાઈએ કીધું મોખા એટલે અનોખા છે. મોખા ગામની અંદર દરેક સ્વચ્છતા માટે દાતાઓ દ્વારા ટ્રેક્ટર પણ લીધેલ છે. ડોર ટુ ડોર કલેક્શન થયા છે. રોજ સવારના સફાઈદાર કર્મચારી આવી અને કચરો ઉપાડી લે છે. ડસ્ટબિન રાખવામાં આવેલ છે. અને આરોગ્ય બાબતે તો ગામ માટે આરો પ્લાન્ટ પણ રાખેલ છે. 5 રૂપિયામાં 20 લીટર પાણી આપવામાં આવે છે. અને સીસીટીવી કેમેરાથી ગામ આખું સજ્જ છે. અને પંચાયત પણ છે ડિજિટલ બનાવવામાં આવેલ છે. અને એક સાર્વજનિક સમાજવાડી, ગાયો માટે ગૌશાળા છે. તમામ સુવિધાઓ ગામમાં છે. અને દાતાઓ દ્વારા દવાખાનું પણ બનાવેલ છે. બેસવા માટે એક મઢુલી પણ બનાવેલ છે. અમને મોખા ગામમાં પછી ગૌચરનો પણ અમે વિકાસ કરેલ છે. ગાયો માટે અમે ગૌચરની વાડી બનાવેલ છે. 1700 વૃક્ષો વાવેલ છે. મોખા ગામમાં હું પ્રતિનિધિ તરીકે મોખા ગામમાં અંદર જેટલું બને એટલું સારું કરવાનું ઈચ્છીએ છીએ. પીસીબીએલ કંપનીનો અમને હંમેશા સહયોગ મળતો રહે છે. આ બીજી ફેરા છે જ્યારે અમે સિલાઈ મશીન વિતરણ કરી રહ્યા છીએ. પહેલાં પણ અમે 24 થી 25 સિલાઈ મશીન વિતરણ કરેલ હતા. અને કોઈ પણ કંપની, અમને બધી કંપનીઓ સપોર્ટ આપે છે. અમે સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીએ પણ અમને બહુ સહયોગ આપ્યો છે. અમારો એક જૂનો રસ્તો હતો મોખા સસરા નદી, જ્યાં એક હિન્દુ શમશાન, અમારું શમશાન છે, જવા માટે વરસાદમાં બહુ તકલીફ પડતી. તો સાહેબશ્રીને વિનંતી કરી, તેનો પણ 1,80,00,000 બજેટમાં એમણે પણ પાસ કરેલ. ટૂંક સમય એમનું કામ પણ ચાલુ થઈ જશે. ખૂબ સરસ વાત કરી. અને કોઈ પણ કંપનીઓ પણ આવતી હોય છે તો કંપનીનો એક જ હેતુ હોય છે કે અમે જે વિસ્તારમાં અમારી કંપની આવે, વિસ્તારનો અમે વિકાસ કરી. અને ત્યારે આત્મનિર્ભર થવા માટે જ્યારે આવી સરસ કંપની આ CSR ફંડમાંથી જ્યારે પૈસો વાપરતી હોય, અને સિલાઈ મશીન, કારણ કે બહેનો આત્મનિર્ભર કઈ રીતે થાય એના માટે બહેનોને પણ સિલાઈ મશીન આપવામાં આવ્યા છે. ત્યારે આપણે બહેનો સાથે વાત કરીએ કે આયોજન એમને કેવું લાગ્યું. બેન, આજે સિલાઈ મશીન પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કંપની જ્યારે આવું સરસ કામ કરતી હોય અને પંચાયત જ્યારે એના સાથે ઇન્વોલ્વ થાય ત્યારે કેટલો આનંદ થાય છે એક મહિલા તરીકે જ્યારે આત્મનિર્ભર બનવા માટે એક સામગ્રી આપણે મળી રહી છે. અત્યારે જે પીસીબીએલ દ્વારા જે મારા મોખા ગામમાં મશીનનું વિતરણ થઈ રહ્યું છે, એના દ્વારા ખૂબ જ આનંદ થાય છે કે જે સિલાઈ મશીન છે એ બહેનો માટે ઘરે બેઠાનો ઉદ્યોગ છે કે જે નાના મોટા સિલાઈ કામ પણ કરી શકે અને બહેનોને જાગૃતતા પણ મળે અને એ લોકોને ચાન્સ પણ મળે કંઈ થોડી ઘણી મજૂરી લેવા માટેનો. બેન, મોખા ગામની અંદર કેટલા સુધારા થયા છે છેલ્લા 5 વર્ષમાં? મોખા ગામમાં છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા સુધારા થયા છે. જેમ કે સીસીટીવી કેમેરા મેઇન જે અમને ફરજ બધી, કેમ કે અમારું ગામ રોડ ઉપરનું ગામ છે, ચારે બાજુ કંપનીઓ આવી ગઈ છે. તો અત્યારે ભયજનક વાતાવરણ થઈ રહ્યું છે. સીસીટીવી કેમેરા છે તો અમારા માટે ખૂબ સેફ્ટીનું કામ છે. બીજું જે RCC રોડ બની ગયા, ગામમાં બ્લોક બધે શેરીએ પડી ગયા છે બ્લોક વાઇઝ. અને અત્યારે શિક્ષણનું પણ સારું અમારે ચાલી રહ્યું છે. હજી શું ખૂટતી કડીઓ છે કે હજી એ કામ થવું જોઈએ? અમારા ગામમાં ખૂટતી કડીમાં જો તમને કહું તો હરેક બીજા ગામમાં જે 12 માસ ગાયને ગૌચર પડે છે ચરો, એ અમારા ગામમાં ખાલી 4-6 મહિના પૂરતો પડે છે. તો વર્ષ દરમિયાન પૂરું વર્ષ કે ગાયોને ગૌચર, ગાયો નહીં, ગાયો, ભેંસો, ઘેટા, બકરા બધા અંદર પ્રાણીઓ આવી જવા જોઈએ. હા, ચરો મળે 12 માસ. ખૂબ સારી વાત કરી. અને એક વસ્તુ શીખવા પણ મળી કે બહેનો પણ આતુરતાથી આ પ્રોગ્રામમાં જોડાયા છે. આ ગામની પંચાયતની વાત કરું તો આવી પંચાયત મને પણ મુન્દ્રા તાલુકામાં ક્યાંય જોવા નથી મળી કે આટલી ક્લીન, નીટ અને એમાં તમામ વ્યવસ્થાઓ બેસવા માટે પણ રાખેલી છે. એટલે આવી પંચાયતની પણ મુલાકાત આપણે કરવી પડે. તો મોખા ગામનો જે આ પ્રોગ્રામ છે, આ તમામ સમગ્ર પ્રોગ્રામ જે કંપનીએ રાખેલો છે અને કંપનીએ જે સહયોગ કરી છે ગામને, તો એ અમે સમગ્ર અમારા વિડીયોના માધ્યમથી આપણે બતાવશું. તો અમારી સાથે આપ બન્યા રહો. કોઈ પણ કંપની જ્યારે પોતાના વિસ્તારમાં કરતી હોય, કામ કરતી હોય, તો એના આજુબાજુના ગામડાઓના વિકાસ માટે CSR ફંડ હોય છે. એ CSR ફંડમાંથી એ 2% જે વાપરવાનો એ વાપરે છે અને ગામનો વિકાસ પણ કરતા હોય છે. ત્યારે મોખા ગામની અંદર PCBL કંપની એક આવેલી છે. એ કંપનીએ ખૂબ સારા કામો કરેલા છે. અને જ્યારે દેશના વડાપ્રધાન શ્રી કહેતા હોય કે આત્મનિર્ભર ભારત, તો આત્મનિર્ભર ભારત બનવાના સૂત્રને સાર્થક સાબિત કરતું હોય તો આ PCBL કંपनी છે. सर, मैं जानना चाहता हूँ कि जो आप सोशल आयोजन करते हैं तो इस आयोजन से कितना फायदा कंपनी को होता है और उस गांव के लोग कितने खुश होते हैं? मैं प्रवीण खंडेलवाल, यूनिट HRIR एडमिन हेड, PCBL केमिकल लिमिटेड। जैसा कि आपने पूछा कि इससे कंपनी को और समाज को क्या फायदा होता है, बेशक जब CSR के अंतर्गत कोई भी काम होता है तो CSR का मतलब ही सामाजिक उत्थान है। सामाजिक उत्थान
के अंतर्गत हम ये चाहते हैं, कंपनी ये चाहती है कि जो हमारे गांव में लोग हैं, गांव का जो इंफ्रा है उसको हम कैसे डेवलप कर सकते हैं। इसी सिलसिले में जैसा कि आज आप देख रहे हैं कि पीसीबीएल केमिकल लिमिटेड की ओर से कुछ मशीनें यहाँ पे वुमेन एम्पावरमेंट को ध्यान में रखते हुए बांटी गई हैं, जिससे कि यहाँ महिलाओं को रोजगार मिले। जैसा कि हमारे देश के प्रधानमंत्री और हमारे देश की व्यवस्था कहती है कि वुमेन और मेल, आदमी और औरत को इक्वल लाना है, तो उसके लिए एक बहुत सराहनीय कदम है पीसीबीएल की ओर से। और प्रतिबद्ध है पीसीबीएल केमिकल लिमिटेड हर कदम पर गांव के साथ, और गांव का सहयोग भी पीसीबीएल को मिलता रहे, उसके लिए मैं यहाँ पे सभी को धन्यवाद करूंगा, मीडिया का धन्यवाद करूंगा। थैंक यू सर। શક્તિભાઈ, છેલ્લા હું 2 વર્ષથી જોઈ રહ્યો છું કે વિકાસના કામો અહીંયા શક્તિભાઈ તમારી હાજરી અને તમને કંઈ એ પહેલાં કામ પણ થઈ જતું હશે, ત્યારે હાલ મોખામાં પણ આવ્યા છો, આપનું પાડોશી ગામ છે, ત્યારે મોખા ગામમાં જે કંપનીએ સહયોગ આપ્યો છે પીસીબીએલે, તો આ કંપનીને આપ કઈ રીતે આભાર માનશો અને ગ્રામજનોને શું સંદેશ આપશો આપ? આજ રોજ મોખા ગામે પીસીબીએલ કાર્બનના સહયોગથી મોખા ગામના જરૂરિયાતમંદ પરિવારોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં કંપનીના જવાબદારો અને ગ્રામ પંચાયતના જે ચૂંટાયેલી ટીમ છે તેઓને અભિનંદન પાઠવું છું કે આવા જે સશક્તિકરણના કાર્યો છે, મહિલા સશક્તિકરણ, જ્યારે દેશના વડાપ્રધાન પણ બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આગળ વધતા હોય અને તેઓને પણ દેશને પરમ વૈભવ પર લઈ જવાની જે નેમને આપણે સાર્થક કરતા હોય, તો આવી જ રીતે ઉદ્યોગ ગૃહ અને ગ્રામ પંચાયત સાથે મળી અને ગામના તમામ વર્ગોને સાથે લઈ અને આવી રીતે ગામનો વિકાસ થાય, તો હું ખરેખર અભિનંદન પાઠવું છું બંનેને, ઉદ્યોગ ગૃહને અને મોખા ગ્રામ પંચાયતને. તો આ સમગ્ર વિડીયો આપે નિહાળ્યો, સમગ્ર ન્યૂઝ જે જોયા કે મોખા ગામની અંદર વિકાસના કામો થઈ રહ્યા છે. પીસીબીએલ કંપની તો પોતાની જવાબદારી નિભાવી છે, પરંતુ હજી પણ મુંદ્રા તાલુકામાં ઘણી એવી કંપનીઓ છે કે જેને પોતાની જવાબદારી નિભાવી છે, જવાબદારી દૂર ભાગી રહી છે. તો એ કંપનીઓને પણ એક ટકો એક મેસેજ કરવા માંગુ કે કચ્છના ઘણા એવા ગામડાઓ છે જેને તમારી જરૂર છે, તો તમે એ ગામનો વિકાસ કરવા માટે તમે પણ આગળ આવો. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.